પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અહીંયા જવું હવે. ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 6 ગરીબી, એનો વન શોર્ટ વિડીયો આપણે ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ગયા લેક્ચરમાં અડધું ચેપ્ટર થયું હતું એટલે અડધું આપણે આજે કરશું. અગાઉ કરેલી વાત મુજબ એકવાર આપણે 12 ચેપ્ટર વન શોર્ટમાં પૂરા થશે એટલે આપણે શું લાવશું તો કે ક્વેશ્ચન સીધા જ તે પાર્ટ વાઇઝ, ચેપ્ટર વાઇઝ અને સેક્શન વાઇઝ, જે ચેપ્ટરમાંથી જે સેક્શનમાં જેટલા માર્કના પ્રશ્ન આવશે ઈ ચેપ્ટર એટલા માર્કનું ઈ સેક્શનમાં આપણે લાવવાનું છે. આજનું લેક્ચર લેવાનું કારણ જ એ છે કે જો વહેલી તકે આ રિવિઝન વાળો પીરિયડ આપણે પૂરો કરીએ. ખાસ ઘણાનું એવું કેવું હતું કે ભાઈ સ્ટાર્ટિંગમાં નહોતા જોડાણા એટલે રિવિઝન કરવું હતું, એટલે આ એકવાર રિવિઝન વાળો ફેઝ પૂરો થાય, એકવાર રિવિઝનનું કામ પૂરું થશે એટલે સીધું જ તે આપણે પેપર સ્ટાઇલનું કામ શરૂ કરશું. અત્યારે આપણે ચેપ્ટર નંબર 6 માં ગરીબી વિશેનું જે છે અલગ અલગ બાબતોની બેરોજગારી વિશેની અલગ અલગ બાબતોની ચકાસણી કરી હતી. બેરોજગારી શું છે, વૈશ્વિક સ્થિતિ શું છે, ભારતની સ્થિતિ શું છે, એના વિશેની ચર્ચા આપણે કરી હતી કે બેરોજગારી એ માત્ર આર્થિક નહીં પણ આર્થિકની સાથે સાથે કેવી સમસ્યા છે, સામાજિક સમસ્યા પણ છે. બેરોજગારીના અર્થની વાત કરી હતી. સામાન્ય રીતે બેરોજગારી એટલે શું? સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરવું હોય અને કામ ન મળે એ સ્થિતિને આપણે બેરોજગારી એવું કીધું હતું. વ્યાખ્યા આપણને એવી કીધી હતી કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં કામ મળતું ન હોય એ પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. બે પ્રકારની બેરોજગારીની આપણે વાત કરી હતી, એક સ્વૈચ્છિક બેરોજગારી અને બીજી અનૈચ્છિક બેરોજગારી. સમાજ માટે નુકસાનકારક કઈ બેરોજગારી છે? અનૈચ્છિક બેરોજગારી સમાજ માટે નુકસાનકારક છે, જ્યાં વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય અને કામ ન મળતું એટલે અનિચ્છાએ બેરોજગાર રહેવું પડતું હોય, એ સમાજ માટે કેવું છે? નુકસાનકારક છે. સ્વૈચ્છિક બેરોજગારી સમાજ માટે નુકસાનકારક નથી, કારણ કે જેને કામે કરવું નથી અને કામ મળતું નથી, તો ઢાળાને ઢાળ મેળો એની જેવીની વસ્તુ છે બધી. બેરોજગારીના પ્રકારમાં આપણે સમજતા પહેલા એના 4 માપદંડ જે રાજકૃષ્ણ સમિતિએ આપણને આપેલા હતા: સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. સમયમાં આપણે એવું જોયું હતું કે જેટલો સમય આપણે કામ કરી શકીએ, એક જ વાર હવે, જેટલો સમય આપણે કામ કરી શકીએ એના કરતા ઓછા સમયનું કામ મળતું હોય તો અર્ધ બેરોજગાર કહેવાય. અહીંયા આપણને કીધું હતું કે અઠવાડિયામાં 28 કલાકથી ઓછું કામ મળતું હોય તો બેરોજગારી તીવ્ર પ્રકારની, 28 થી 42 કલાક કામ મળતું હોય તો બેરોજગારી તીવ્રતા ઓછી. આવકની દ્રષ્ટિએ આપણે જોયું કે ભાઈ ગરીબી એ નાબૂદ ન થાય એટલી ઓછી આવક મળતી હોય તો એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર એટલે શું? તો કે સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર એટલે તમારી જે લાયકાત છે આ લાયકાત કરતા કામ તમને કેવું મળતું હોય? ઓછું મળતું હોય. ઉત્પાદકતામાં આપણે એવું કીધું હતું કે ભાઈ જેટલું આપણે ઉત્પાદન કરવાની ક્ષમતા છે એના કરતા કામ કેવું મળશે? ઓછી ઉત્પાદન કરવાનું. અલગ અલગ બેરોજગારીના પ્રકાર જોયા એમાં પેલું સંપૂર્ણ બેરોજગારી, કામ કરવું હોય અને સાવ કામ નથી મળતું એને સંપૂર્ણ અથવા તો ખુલ્લા બેરોજગાર કહેવામાં આવે છે. બીજું અર્ધ બેરોજગારી હતું કે કામ મળશે પણ લાયકાત કરતા ઓછું, સમય કરતા ઓછું, આવક કરતા ઓછું એવું કામ મળશે, એને અર્ધ બેરોજગાર કહેવાય. પ્રચ્છન્ન બેરોજગારી, છુપી કે ગર્ભિત બેરોજગારી કોને કહેવાય? તો કે જ્યાં કામ કરવા વાળો વર્ગ જે છે એ કેવો હોય છે? તો કે જેટલી જરૂર હોય એના કરતા કામ કરવા વાળો વર્ગ જે છે પડી ગઈ એઠી કામ કરવા વાળો વર્ગ જે છે એ જેટલી જરૂર હોય એના કરતા કેવો હોય છે? વધારે રોકાયેલો હોય છે, એ પ્રચ્છન્ન બેરોજગાર હતા.
ચક્રીય બેરોજગારીમાં આપણે જોયું હતું કે ભાઈ તેજી મંદીનું ચક્ર આવે એની સાથે બેરોજગારીમાં ફેરફાર થાય એને ચક્રીય બેરોજગારી કહેવાય. તેજીમાં કામ મળે અને મંદીમાં કામ ન મળે. પછી આપણે જોયું હતું ઘર્ષણજન્ય બેરોજગારી. નવી ટેકનોલોજી આવવાથી જૂની ટેકનોલોજીના જાણકાર લોકો જે બેરોજગાર બને છે એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. અને હવે આપણે પહોંચ્યા હતા બેરોજગારી ઉદ્ભવવાના કારણો ઉપર. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પેલા પૂછો. છે કોઈને કઈ પ્રશ્ન અહીંયા સુધીમાં? આ ખબર ન હોય ને ઈ જ તે. ચાલો, છે કોઈને કઈ અહીંયા સુધી પ્રશ્ન હોય તો હા પાડો, ન હોય તો ના પાડો. પણ એકાદો પાડો, કાં તો હા કાં તો ના. ચાલો, નથી. ઓકે, ડન છે, ડન છે. આગળ વધીએ તો બેરોજગારી ઉદ્ભવવાના કારણો. બેરોજગારી શું કામ આપણને જોવા મળે છે? તો કે આપણી આંખો ખુલ્લી છે એટલે આપણને બેરોજગારી જોવા મળે છે. આંખો બંધ કરી દઈએ તો આપણને જોવા નહીં મળે. તો કારણે શું થયું બેરોજગારી ઉદ્ભવવાનું? આપણી ખુલ્લી આંખો. બંધ કરી દો આંખો તો આપણને બેરોજગારી જોવા મળશે નહીં. પણ એવું આપણે પેપરમાં લખીને આવવાનું નથી. પેપરમાં આપણે લખશું કે બેરોજગારીનું સૌથી વધારે કારણ શું છે? તો કે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. આપણો ફેવરિટ ટોપિક. આપણને ખબર છે ઇકોનોમિક્સમાં બધું કોના કારણે થાય છે? વસ્તીના કારણે. ઈ પણ કેવી વસ્તી? વધુ વસ્તીના કારણે. કેવી વસ્તી? વધુ વસ્તીના કારણે. જેટલી સમસ્યા છે બધી જ સમસ્યાના મૂળમાં કોણ છે? તો કે વસ્તી, વસ્તી અને વસ્તી. જો દેશમાં પુષ્કળ પ્રમાણમાં વસ્તી હશે અને દેશમાં રોજગારીનો દર ધીમી દરે વધતો હશે તો બેરોજગારીનું પ્રમાણ કેવું રહેશે? વધુ રહેશે. અહીંયા આપણને એ જ કીધું કે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધે છે, સામે જે છે રોજગારી આપવા વાળી સંસ્થાઓની સંખ્યા કેવી દરે વધે છે? તો કે ઓછા દરે વધે છે. તો આ દેશ માટે શું છે? સમસ્યા છે. એટલે બેરોજગારીનું પહેલું કારણ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. બીજું આપણને કહી દીધું રોજગારીની તકમાં ધીમો વધારો. જેટલી સ્પીડથી વસ્તી વધે છે એટલી સ્પીડથી રોજગારી વધતી નથી. વસ્તી જે છે એ વર્ષની આપણે ઓન એન એવરેજ છાપાની વાત કરી હતી કે ઓન એન એવરેજ તમે જુઓ તો દેશમાં જે છે 10 થી 12 કરોડ ઓન એન એવરેજ દર વર્ષે નવી વસ્તી એડ થાય છે. આ નવી વસ્તી કહું છો. નવી વસ્તી કોને કહેવાય? તો કે મૃત્યુ દર અને જન્મ દરના તફાવત પછી જે વસ્તી વધે એને નવી વસ્તી કહેવાય. તો આ નવી વસ્તી કેટલી છે? 10 થી 12 કરોડનું. જન્મ દર નથી કહેતો, નવી વસ્તીની એડ કરવાની વાત. જ્યાં રોજગારીનો વૃદ્ધિ દર આપણા દેશમાં કેટલો છે? 10 થી 12 લાખનો. વસ્તી કરોડમાં વધે છે અને રોજગારી લાખમાં વધે છે. એટલે રોજગારીની ધીમી તકના કારણે જે છે એ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર અને રોજગારીની ધીમી ગતિ પરિણામે બેરોજગારીમાં વધારો. પછી બચત અને મૂડીરોકાણનો નીચો દર. ભારતમાં રોજગારી ન ઉદ્ભવવાનું કારણ શું? તો કે રોજગારી આપતી સંસ્થાઓ નથી. એ રોજગારી આપતી સંસ્થાઓ શા માટે નથી? તો કે કોઈની પાસે બચત કરવા જેટલા પૈસા નથી. બચત કરવા જેટલા પૈસા શું કામ નથી? તો કે લોકો પાસે જે છે એક તો આવક જ ઓછી છે, આવક ઓછી છે. બીજું લોકોના કુટુંબના કદ કેવા છે? તો કે બહુ મોટા છે. એટલે મોટા ભાગની આવક જે છે એ ક્યાં વહી જાય છે? તો કે મોટા ભાગની આવક પોતાના દેશમાં જે છે પોતાના કુટુંબના ભરણ પોષણમાં વહી જાય છે. મોટા ભાગના પૈસા ખર્ચાઈ જાય એટલે બચત થઈ શકતી નથી. બચત ન થાય એટલે મૂડીરોકાણ ન થાય. મૂડીરોકાણ નથી થતું એટલે નવા ઉદ્યોગો આવતા નથી. પરિણામે દેશમાં શું જોવા મળશે? મૂડીરોકાણનો ઓછો દર જોવા મળશે અને નવી રોજગારી ન સર્જાતા બેરોજગારીનો ઊંચો દર જોવા મળશે. પછીનું કારણ કીધું છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આપણને ખબર છે કે ભાઈ અર્થતંત્રમાં બે પ્રકારની ઉત્પાદન પદ્ધતિથી કામ થાય, મૂડી પ્રધાન અને શ્રમ પ્રધાન. શ્રમ પ્રધાનમાં શ્રમ કામ કરતું હોય છે, મૂડી પ્રધાનમાં કોણ કામ કરતું હોય છે? મૂડી કામ કરતી હશે, યંત્ર કામ કરતા હોય. મૂડી પ્રધાનમાં કોણ કામ કરતું હોય? યંત્ર કામ કરતા હોય છે. એટલે જે રોજગારી વ્યક્તિને મળવી જોઈતી હતી એ બધી રોજગારી કોને મળી ગઈ? મશીનને મળી ગઈ. એટલે મશીનમાં રોજગારીની તકમાં વધારો થયો પણ માણસની રોજગારીની તક વધી નહીં. ભારત જેવો દેશ કે જ્યાં શ્રમની શું છે? જો અહીંયા આપણને કીધું શ્રમની છત છે. છત એટલે શું? તો કે શ્રમ પુષ્કળ પ્રમાણમાં છે. એવા શ્રમની છત વાળા દેશમાં તમે કામ કોની પાસે કરાવો છો? ઉદ્યોગોમાં, યંત્રો પાસે. તો એવું ચાલશે નહીં.
એવું ચાલશે નહીં. શું નહીં ચાલે? કોણ છે એવું? એવું એટલે કે યંત્ર દ્વારા કામ અને મનુષ્યને કામથી વગર રાખવાનું, આવું ચાલશે નહીં. શું કામ નહીં ચાલે? કારણ કે દેશમાં શ્રમની શું છે? છત છે. અને પૈસાની શું છે? અછત છે. છત એટલે કે શ્રમનો વધારો છે. શ્રમનો વધારો શું કામ છે? દેશમાં શ્રમનો પુરવઠો વધુ શું કામ છે? વસ્તી વધારે છે. હરીફરીને બધો વાંક છે કોનો? વસ્તીનો. એટલે વધુ વસ્તીથી શ્રમનો પુરવઠો વધુ મળે છે. સામે પક્ષે ઉત્પાદન કરવા માટે, મૂડીરોકાણ કરવા માટે પૈસા ઓછા છે. એવા સમયે જો ઉદ્યોગોમાં મોટે ભાગનું કામ યંત્રોને મળતું રહે તો માણસો કેવા થઈ જશે? બેરોજગાર. પછી ખેતી ક્ષેત્રની અવગણના. આપણને ખબર છે માત્ર કેટલામી પંચવર્ષીય યોજના જે છે ખેતી ક્ષેત્ર માટે હતી? માત્ર પ્રથમ પંચવર્ષીય યોજના કે જે શરૂ ક્યારે થઈ હતી? ક્યારે થઈ હતી? 1951 માં શરૂ થઈ હતી. અને પહેલી જ પંચવર્ષીય યોજના માત્ર કોની માટે હતી? ખેતી ક્ષેત્ર માટે હતી. બીજી પંચવર્ષીય યોજનાથી મોટા ભાગની યોજનાઓ કોની માટે હતી? પાયાના અને ભારે ઉદ્યોગો માટે હતી. એટલે ખેતી ક્ષેત્રની અવગણના કરવામાં આવી કે જેમાં દેશની 49% વસ્તી હાલની તારીખે અને આઝાદી સમયમાં 72% વસ્તી જે છે એ રોજગારી ઉપર આધાર રાખતી હતી. બીજી પંચવર્ષીય યોજનાથી સરકારે જે છે ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું અને કૃષિ ઉપર ધ્યાન ન આપ્યું. પરિણામે કૃષિ ક્ષેત્રે નવું રોજગારીનું સર્જન ન થયું. પછી ખામીયુક્ત શિક્ષણની પદ્ધતિ. આપણને જે શિક્ષણ આપવામાં આવે છે તે અને આપણે બજારમાં જઈને કામ કરવાનું છે તે બંનેમાં આપણને શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. આ તફાવતનું કારણ શું છે? ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. અહીંયા આપણને એકાઉન્ટમાં અલગ અલગ ચોપડામાં ખાતા દોરાવવામાં આવશે. ઇંગ્લિશમાં આપણને ઘણા બધા સ્પેલિંગ પાકા કરાવવામાં આવશે. ઇકોનોમિક્સમાં આપણને જે છે ઘણા બધા વિચારકોના વિચારો ભણાવવામાં આવશે. પણ વાસ્તવિક જીવનમાં આવું કઈ નોકરીમાં જરૂરી છે ખરા? અત્યાર સુધી તમે સામાજિક વિજ્ઞાન ભણીને આવ્યા, કયું યુદ્ધ ક્યાં થયું ને કેટલાની હારે કર્યું યુદ્ધ, આવું બધું શીખા તો તમે કઈ ઇન્ટરવ્યુ દેવા જાઓ ને મેનેજર તમને એવું પૂછશે કેટલા જણા યુદ્ધ કરી શકો છો, કેટલા જણાએ કોની હારે ક્યાં યુદ્ધ કર્યું હતું. આ યંત્ર તો જ ચાલશે જો એને તમે કહેશો કે પાણીપતમાં કેટલા યુદ્ધ થયા હતા એવું મશીનને કહેશો તો મશીન કામ કરવાનું શરૂ કરશે. એવું કઈ આપણને કહેશે? નથી કહેતું. એટલે કે જે શીખીએ છીએ તે અને જે જોઈએ છે તે બંનેમાં કેવું છે? તફાવત છે. શિક્ષણ કેવું છે? ખામીયુક્ત છે. પરિણામે દેશમાં બેરોજગારી વધી ગઈ છે. માનવ શક્તિના આયોજનનો અભાવ. પહેલા આપણે વાત કરી હતી કે આપણા દેશ કયો દેશ છે? ટ્રેન્ડ વાળો દેશ છે. અહીંયા જે ટ્રેન્ડ ચાલતો હોય, જે શિક્ષણનો લાભ બધાને મળે છે એવું જ કામ બધાને કરવું. આપણે વાત કરી હતી કે ભાઈ દર વર્ષે તમે કોલેજના વિદ્યાર્થીઓમાં પ્રવેશની વાત જો તો ટ્રેન્ડ ચાલે. કાં તો બધા બીકોમ કરતા હોય તો એક હારે બધા જ બીકોમ કરવા મળશે, બીસીએ કરતા હોય તો એક હારે બધા બીસીએ કરવા મળશે, સીએ કરતા હોય બધા એક હારે સીએ કરવા મળશે, બીબીએ કરતા હોય તો એક હારે બધા જ બીબીએ કરતા. ટ્રેન્ડ વાળી વસ્તી છે. જેનો ટ્રેન્ડ લાગશે બધી વસ્તી એવી. કારણ કે આપણું પાછું સ્વતંત્ર મગજ તો છે ને. આપણે કયો કોર્સ લેશું? બજારમાં જરૂરી છે ઈ કોર્સ લેશું કે ભાઈબંધ લે છે ઈ કોર્સ લેશું? ભાઈબંધ. તો આપણો ભાઈબંધ કયો કોર્સ લેતો હોય છે? હવે જે આપણો ભાઈબંધ હોય, હવે ઈ કઈ વિચારીને કોર્સ લેતો હોય એવું કઈ નક્કી ન હોય, ઈ એના ભાઈબંધને જોઈને કોર્સ લેતો હોય. અને જે તમારો તમારા ભાઈબંધનો ભાઈબંધ હોય ઈ કેવો કોર્સ લેતો હોય, એ બીજા કોકને જોઈને. એટલે ટ્રેન્ડ હાલ છે. એક વ્યક્તિ જે કોર્સમાં જશે એ જ વ્યક્તિ બધા જ કોર્સમાં એક જ વેચ. એટલે ભવિષ્યમાં રોજગારી છે કે નહીં? ભવિષ્યમાં રોજગારી છે કે નહીં એનો વિચાર કોઈ નહીં કરે. દેશના અર્થતંત્રમાં ભવિષ્યમાં કેવા પ્રકારના શ્રમિકોની જરૂર પડશે તેનું કોઈ ચોક્કસ આયોજન થતું નથી. એક તરફ એન્જિનિયરો અને સ્નાતકો બેરોજગાર રહે છે તો બીજી તરફ ચોક્કસ પ્રકારની કુશળ કારીગરોની અછત સર્જાય છે. હાલની તારીખ હાલ તો ભાઈ ઉભો થાત નથી, ઉભો થા નથી, હાલ ઉભો થા નથી. 12 આવે લખો તને, 12 આવે લખો. હાલો હે આવું છે. સાહેબ ને બોલાવીને પછી તાર નીકળું. હે ક્યારનો બોલે જ હાલ 12 માં. અત્યારે ટાઈમ છે સ્કૂલ નું પૂછવાનું?
અત્યારે જ તને ટાઈમ મળ્યો? હા, તને ખબર છે આ બધું આવડે છે? તને બધા મુદ્દા આવડી ગયા? આવડે છે બધા? તો તું આવીને સમજાવવા માંડ, હું બેસી જાઉં તો આવડે છે? તો પછી જોન ભાઈ, એક વાર તને કીધું, 2 વાર કીધું, કેટલી વાર કીધું, અને બહુ આવડતું બહાર જઈને બેસી જા. ખોટું હું કામ અહીંયા લપ કરવી? મારા શબ્દ તારે કલાક સાંભળવા, ખોટું હેરાન થઈ જાવ મારા શબ્દ સાંભળી. હું તો ઘડીએ ઘડીએ તું બોલીશ એટલે મારે તને કેવું જ પડે. એટલા બધા વચ્ચે તને મારે કેવું, તને જ આમ વિચાર કે 12મા ધોરણના વિદ્યાર્થીને 2-3 મારે કેવું પડે, મૂંગો રે એ શોભે હવે આટલી ઉંમરે? હવે તો તમે આમ શૈક્ષણિક જગતની વૃદ્ધાવસ્થામાં છો. 12મું એટલે વૃદ્ધાવસ્થા, પછી સીધી કોલેજમાં હવે યંગસ્ટર તરીકે જઈશ. ઘડીએ ઘડીએ કહેવાનું. અમુક ભણતર એવું છે કે જેમાં શું હોય છે, ટ્રેન્ડ હશે. બધા લોકો જે ભણતા હોય છે એ એક ધારું એવું જ ભણ્યા રાખશે. એટલે જો અહીંયા આપણને કીધું કે ભાઈ એન્જિનિયરો અને સ્નાતકો તો બહુ જોવા મળશે. ખાસ પ્રકારની નોકરીમાં જે છે એ જગ્યા ખાલી પડતી હોય. આપણે વાત કરી હતી જેથી ચેપ્ટર શરૂ હતું તેથી કે ટાટાનો આખો અહેવાલ આવ્યો હતો કે ભાઈ ટાટામાં 1 લાખ રોજગારીની તકો એવી છે કે જેના માટે એને યોગ્ય કેન્ડિડેટ મળતા નથી. એટલે રોજગારી તો છે પણ આવડતનો શું છે, અભાવ છે. અભાવને કારણે જે છે રોજગારી મળી શકતી નથી. પછી જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. જાહેર ક્ષેત્રમાં ખાસ કરીને સરકાર હસ્તકના ઉદ્યોગો કે જેનું કામ શું હતું, મહત્તમ રોજગારી સર્જન કરવાનું. આ ઉદ્યોગો કેવી રોજગારીનું સર્જન કરે છે? ઓછી રોજગારીનું. શું કામ? તો કે આપણને ખબર છે કે એકવાર ભાઈ કોઈ વ્યક્તિ સરકારી સેક્ટરમાં કામમાં લાગી જાય પછી એની કામની કાર્યક્ષમતા ધીરે ધીરે કેવી થવા માંડે, ઓછી થવા માંડે. એટલે જે રોજગારીનું કામ કરવાનું હતું જાહેર ક્ષેત્રે, જે નવી રોજગારી સર્જન કરવાની હતી, ખાસ એમાં કોઈ રોજગારીનું સર્જન થયું નહીં. પરિણામે બેરોજગારી વધી. પછીનું શ્રમની ઓછી ગતિશીલતા. શ્રમની ઓછી ગતિશીલતા એટલે કે પોતાના ઘરથી દૂર અને ઘણીવાર ગ્રામ્ય વિસ્તારોમાં જો રોજગારીની તકો મળતી હોય તો લોકો આવી રોજગારીની તક લેવા કરતા શું કરે છે તો કે બેરોજગાર રહેવાનું વધુ પસંદ કરે છે. આપણે પાઠ ચાલતો હતો ત્યાં તમને ઓલી પંચાયત વેબ સિરીઝની વાત કરી કે પંચાયત વેબ સિરીઝનો પહેલો ભાગ જોવો ને એમાં આ બેરોજગારી વિશે કીધેલું કે દૂરના ક્ષેત્રોમાં, ગ્રામીણ ક્ષેત્રોમાં જે છે એ રોજગારી હોય તો શહેરના લોકો, ખાસ કરીને જે શહેરની સુખ સુવિધાઓથી ભરપૂર જીવન જીવેલું હોય એવા લોકો ગામમાં જઈને નોકરી કરવાનું પસંદ કરતા નથી. શહેરમાં બેરોજગાર રહેવું પસંદ છે, ગામમાં જઈને રોજગારી લેવી પસંદ નથી. શું કામ? તો કે ગ્રામમાં જે છે એ શહેર જેવું વાતાવરણ ન મળે, સુખ સુવિધા ન મળે, એકચ્યુઅલી એમને ફાવે નહીં. એટલે એ લોકો શું કરશે? બેરોજગાર રહેવાનું પસંદ કરશે પણ રોજગારી લેશે નહીં. એટલે કે શ્રમની ગતિશીલતા ઓછી છે. ઘણીવાર જે સામાજિક કારણોસર, ભાષાની સમસ્યા, પરિવારનો મોહ અને રહેઠાણની સમસ્યાને કારણે પોતાનું વતન છોડીને બીજી જગ્યાએ નોકરી કરવા માટે લોકો જતા નથી. પોતાના ઘરમાં બેરોજગાર રહેવાનું પસંદ કરશે પણ બાજુમાં એટલે કે બીજા પ્રદેશમાં જઈને નોકરી કરવાનું પસંદ કરશે નહીં. પછીનું માળખાકીય સુવિધાનો અભાવ. ગામડામાં વીજળી, રસ્તા, સંદેશા વ્યવહાર અને પરિવહન જેવી પાયાની સુવિધાઓ ઓછી છે. આ સુવિધાઓનો અભાવે ખાનગી રોકાણકારો ગામડામાં ઉદ્યોગ સ્થાપતા નથી, જેથી ત્યાં રહેતા લોકોને જે છે એ સ્થાનિક સ્તરે કામ મળતું નથી. આપણને ખબર છે ગ્રામીણ ક્ષેત્રમાં એકમાત્ર રોજગારીનું સાધન શું છે? કૃષિ. અને આગળ આપણે જોયું કે ભારતીય કૃષિ મોટે ભાગે કેવી છે? વરસાદ આધારિત છે. અને વરસાદનું કઈ એવું છે કે ઉપર વાદળામાં 2 ડંડા મારશે વરસાદ પડ્યા રાખશે. એ તો ભાઈ ગમે ત્યારે વરસાદ આવે ને ગમે ત્યારે વયો જાય. એટલે એક જ ક્ષેત્ર કૃષિ અને એમાંય પાછું કોનો આધાર? માત્ર વરસાદનો. એટલે વરસાદ સિવાયની સિઝનમાં લોકો પાસે શું કામ? કાંઈ કામ નથી. શું કામ નથી? તો કે ગામડામાં ખેતી સિવાય ઉદ્યોગ ધંધા કે સેવા ક્ષેત્રનો વિકાસ નથી થયો. ગામડામાં ઉદ્યોગ ધંધા કે સેવા ક્ષેત્રનો વિકાસ શું કામ નથી થયો? તો કે ગામડામાં જે છે પાયાની સુવિધાઓ, વીજળી, રોડ, રસ્તા, સંદેશા વ્યવહાર, આ બધી જ સુવિધાઓનો શું છે? અભાવ છે. આપણને ખબર છે ભાઈ કોઈ એક ધંધો ચલાવવો હોય તો સારી જમીન, વીજળી, રોડ, રસ્તા, સંદેશા વ્યવહાર બધી સુવિધા જોઈએ. પણ અહીંયા આવી સુવિધા ગામડામાં નથી એટલે ઉદ્યોગ ધંધા સ્થપાતા નથી. પરિણામે માત્ર ને માત્ર જે છે એ ઉદ્યોગો ના અભાવે ગ્રામીણ લોકોને શેમાં કામ કરવું પડશે? કૃષિમાં. પછી સમસ્યા તો જોઈ લીધી. હવે આપણે જે છે એ ગ્રામીણ ક્ષેત્રે બેરોજગારી ઘટાડવાના ઉપાયો જોશું. જો તમને સમસ્યા આવડે તો ઉપાયો કેવા છે? સમસ્યાનું હકારાત્મક રૂપ આપો એટલે તમારી સમસ્યા શું બની જશે? ઉપાય બની જશે.
સમસ્યામાં આપણે પેલું જોયું કે ભાઈ દેશમાં બેરોજગારીનું કારણ શું છે, તો દેશમાં બેરોજગારીનું કારણ જે છે એ વધુ વસ્તી છે. તો વસ્તી ઘટાડ નાખો એનો અર્થ એ નહીં કે બહાર જઈને 4-5 જણાને ગોળીઓ મારી દઈ, એમ નહીં. સ્ટ્રેટેજિક રીતે જન્મ દરમાં ઘટાડો કરવાનો છે, મૃત્યુ દર નથી વધારે નાખવાનો. ઉત્તર કોરિયાનું તમે નામ સાંભળ્યું હોય, ઉત્તર કોરિયાનું નામ સાંભળ્યું છે? ત્યાંનો ડિક્ટેટર કિમ જોંગ ઉન. જો આખા વિશ્વમાં જ્યારે કોરોના હતો ત્યારે એકમાત્ર દેશ કિમ જોંગ ઉનનો ઉત્તર કોરિયા, એ એક જ દેશ એવો હતો જ્યાં કોરોના નહોતો પહોંચ્યો. એ તો પાછું ચીનથી હાવ અડેલું હતું દેશ, તોય ત્યાં કોરોના પહોંચ્યો નહીં. શું કામ? તો કે બાકી દેશના લોકો જે છે એ કોરોનાની દવા શોધતા હતા, ત્યાંના જેટલા લોકોને કોરોના થયો એને ત્યાં શું સાઈડ કરી નાખી. એટલે સમસ્યાનું સર્જન થાય એ પેલા સમસ્યાને માણસ સહિત જ મોકલી દીધી. એટલે બીજા કોઈને કોરોના ફેલાવે એની કરતા માણસ જ ન રહે, એ શાંતિ વાળી વાત. ખોટી દવામાં થોડી ખર્ચા કરે. 5-10 જણા જે કોરોના થયો તો એ બધાને એમને જવા દીધું. એટલે અહીંયા આપણે એવું નથી કરવાનું. વસ્તી નિયંત્રણની વાતમાં આપણે વસ્તી ઘટાડવાની છે, પણ એવી એ ઘટાડવાની નથી સામેવાળાને આપણે સીધા જ તે યોગ્ય જગ્યાએ રોજગારી માટે પુગાડી દઈએ, એ પછી ઉપર બેઠો બેઠો રોજગારી લીધા રાખે, એવું નથી કરવું. વસ્તી નિયંત્રણ. ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ ઝડપથી વધતી વસ્તી છે. વધતી વસ્તી વધવાને કારણે શ્રમનો પુરવઠો સતત વધતો રહે છે. જો વસ્તી નિયંત્રણ માટે અસરકારક પગલાં લેવામાં આવે તો શ્રમ પુરવઠામાં થતો વધારો મંદ થઈ જાય છે. પરિણામે લાંબા ગાળે બેરોજગારીમાં ઘટાડો થઈ જાય છે. જેટલા દરે રોજગારી વધતી હોય એટલા જ દરે જો દેશમાં વસ્તી વધે તો દેશ માટે એ કેવું છે? સારું છે. અને ખાસ તમે જો મોટા ભાગના દેશમાં આર્થિક સ્થિરતા લાવવી હોય તો મોટા ભાગના દેશમાં આર્થિક સ્થિરતા ક્યારે આવે? જ્યારે દેશની વસ્તી કેવી હોય? તો કે દેશની વસ્તી જે છે એ મૃત્યુ દર અને જન્મ દર સરખાવ. એટલે જેટલા લોકો મૃત્યુ પામતા હોય એટલા ને એટલા નવા લોકો જન્મતા હોય તો દેશમાં બહુ સારી સ્થિતિ કહેવાય. પણ હાલની તારીખે તમે જો જેટલા વિકાસશીલ દેશો છે એમાં ઊંધું છે, જન્મ દર વધારે છે, મૃત્યુ દર ઓછો છે. વિકસિત દેશોમાં આનાથી ઊંધું છે. વિકસિત દેશોમાં વૃદ્ધોનું પ્રમાણ વધારે, મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ વધારે, જન્મ દર ઓછો. જાપાન નામનો દેશ આર્થિક રીતે સુખી સંપન્ન દેશ, ટેકનોલોજીમાં બહુ સારો, પણ ત્યાં અત્યારે આ જ સમસ્યા છે. ત્યાં લોકો મૃત્યુ વધારે પામે છે પણ જન્મ કેવો થાય છે? ઓછો. થોડા સમય પહેલા છાપામાં આવ્યું હતું 3 વર્ષથી જન્મ દર શેમાં છે? માઇનસમાં છે. માઇનસમાં જન્મ દર એનો અર્થ શું? તો કે જેટલા લોકો મરે છે એની કરતા જન્મ દર કેવો છે? ઓછો છે. એટલે મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધારે છે, જન્મ પામતા લોકોની સંખ્યા ઓછી. તો એ દેશ માટે સમસ્યા છે. કારણ કે જો વૃદ્ધ લોકો વધી જશે તો દેશનું કામ કરવા વાળો યુવા વર્ગ મળશે નહીં, અને ત્યાંનો યુવા વર્ગ પાછો કામ કરે એવો છે. અહીંનો યુવા વર્ગ ભલે ઇન્સ્ટાગ્રામમાં પોતાના અંગૂઠાની એક્સરસાઇઝ કરાવતો હોય પણ ત્યાંનો યુવા વર્ગ પાછો કામ કરે છે. એટલે યુવા વર્ગ જ નહીં હોય તો કામ કોણ કરશે? અલ્ટિમેટલી બધું કામ કરવાનું કોને છે? યુવાએ. સરકારે કાંઈ નથી કરવાનું, બધું સરકારના ભરોસે જ બેઠેલા છે. તકલીફ જ એ છે. કામ કોણ કરશે? એ સરકાર કરશે. સમસ્યા કોણ આપશે? એ તો આપણે આપશું જ. સરકાર નેતર હે નહીં. હે, સરકાર કામ કરવા છે, સમસ્યા કોની છે? તો કે એ તો આપણી છે. કામ કોને કરવાનું છે? યુવાનો. તો અહીંયા આપણને એવું કીધેલું છે, અહીંયા આપણા દેશના સંદર્ભમાં વાત છે એટલે આપણને એવું કીધું કે ભાઈ વસ્તી નિયંત્રણમાં વધારો કરવાનો. વસ્તી કેવી હોવી જોઈએ? તો કે જે છે સરભર થઈ જાય એવી હોવી જોઈએ. બીજું કીધું છે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. રોજગારી ધીમા દરે વધે છે, એની બદલે તમે રોજગારી જો ઝડપથી વધારો. વસ્તીમાં તો આપણે કઈ ફેરફાર નથી કરી શકવાના, કારણ કે આપણને ખબર છે કે વસ્તી મનુષ્યના હાથમાં નથી. વસ્તી તો કોના હાથમાં છે? વસ્તી વધવી ઘટવી કોના હાથમાં છે? એ તો ઉપરવાળાના હાથમાં છે. એટલે વસ્તીમાં આપણે કાંઈ ફેર કરી શકશું નહીં. આપણે ભલે મુદ્દો વાંચીએ વસ્તી નિયંત્રણનો, પણ આપણને ખબર છે વાસ્તવિકતા શું છે? વસ્તી આપણા હાથમાં નથી. મોટા ભાગની પ્રજા એવું જ માને છે, માનવા વાળા એ જ માને છે કે વસ્તી કોના હાથમાં છે? ઉપરવાળા. એટલે ઉપરવાળાનું કામ આપણે ડિસ્ટર્બ કરી શકશું નહીં. તો આપણે શું કરશું? આર્થિક વિકાસ વધારી દઈશું. અત્યારે જે દરે રોજગારી વધે છે એના દરમાં આપણે શું કરશું? વધારો કરશું. પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટર બંનેમાં જે છે ઇન્વેસ્ટમેન્ટ વધારશું, ઉદ્યોગોની સંખ્યા વધશે એવા પ્રયત્ન કરશું. મૂડી પ્રદાનની બદલે શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ કરશું, એટલે રોજગારીની તકો વધશે એવા પ્રયત્ન કરશું. જો કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થાય તો રોજગારીની નવી તકો સર્જાશે. આપણે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા અત્યારે જે યોજનાઓ ચાલે છે એનો ઉદ્દેશ શું છે? આ જ છે, નવા ઉદ્યોગો શરૂ કરવાનો.
આપણા ગુજરાતમાં દર 3 વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થાય છે. એનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ પ્રાઇવેટ પ્લેયરને જે છે એ દેશ વિદેશમાંથી ગુજરાતમાં લાવવાના, કે જેથી કરીને એ લોકો ધંધા ઉદ્યોગ શરૂ કરે. પ્રાઇવેટ પ્લેયર શું કરશે? ધંધા ઉદ્યોગ શરૂ કરશે, જેથી રોજગારીમાં શું થશે? હા, વધારો થશે. ઈ કામ કોનું છે? સરકારનું છે. પછીનું રોજગાર લક્ષી શિક્ષણ. માર્કેટમાં જે કામની જરૂર હોય, શિક્ષણ કેવું આપવાનું? ઈ જ કામનું આપવાનું. હમણાં આપણે વાત કરીએ આપણું શિક્ષણ કેવું છે? તો કે સ્કિલ વગરનું છે. આપણને આખું વર્ષ જે છે એ જ્ઞાન ઠૂસવામાં આવે અને એક દિવસ એવો નક્કી કરવામાં આવે કે જે આખું વર્ષ ઠૂસેલું હોય એ પેપરમાં જઈને ઓકે આવે. આ આપણી શિક્ષણ વ્યવસ્થા છે. વાસ્તવમાં આનાથી કોઈને કઈ ફાયદો છે ખરા? કોઈને ફાયદો નથી. વાસ્તવમાં આ માત્ર શું છે? તો કે ભાઈ ભણેલા ગણેલા પણ અભણ વ્યક્તિઓની નિશાની. હાલની તારીખે આપણા ઘરમાં વડીલોનું મગજ જેટલું હાલતું હોય એટલું આપણું ન હાલે. એ લોકો સમસ્યાને જે છે એ ઉપાયના રૂપમાં જોવે, આપણે સમસ્યાને કઈ રીતે વધે એ રૂપમાં છે. એટલે સમસ્યાનું નિરાકરણ આપણી પાસે નથી. શું કામ? તો કે ભણેલા વર્ગ છીએ એટલે. સમસ્યાનું નિરાકરણ આપણી પાસે ન હોય, ભણેલા વર્ગ છીએ એટલે. પણ ગણેલા વર્ગ પાસે એ લોકો એટલે કે વૃદ્ધ વસ્તુ એવું કે ભાઈ તમે ભણેલા છો પણ અમે કેવા છીએ? ગણેલા. એટલે પહેલાના સમયમાં તો આપણે એવું માની શકીએ કે ભાઈ આજથી 50, 60, 70 વર્ષ પહેલા કઈક સારું શીખવીને ગયા છે. અત્યારનું શિક્ષણ કેવું છે? અત્યારનું શિક્ષણ આપણને માત્ર ને માત્ર પુસ્તકિયું જ્ઞાન આપે છે. અહીંથી અહીંયા જ બેઠેલા આપણે 5 લોકોને ઉભા કરીને પૂછીએ કે ભાઈ આજના દિવસમાં દેશમાં શું બન્યું છે, એ કોઈને ન ખબર. કારણ કે આપણે વ્યસ્ત શેમાં છીએ? આપણે વ્યસ્ત શેમાં છીએ? તો કે ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા આવવાની છે એટલે એ પુસ્તક વાંચવામાં આપણે વ્યસ્ત છીએ. આપણે વ્યસ્ત શેમાં છીએ? ફેબ્રુઆરીની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છીએ. હા, સાચી વાત છે ને? હા, એટલે આપણને આસપાસની ખબર ન હોય. કારણ કે ફેબ્રુઆરીમાં પરીક્ષા છે ને, બોર્ડની પરીક્ષા છે. એટલે ઈ સ્કૂલ વાળી તો બધી નજીવી કહેવાય. મેઇન પરીક્ષા તો કઈ છે? ફેબ્રુઆરીમાં. આમ ફેબ્રુઆરીની પરીક્ષા આવડે ને એટલે ઘરને એમ થાય કે હા ફેબ્રુઆરીની પરીક્ષા. ફેબ્રુઆરી હમણાં પાછો પવિત્ર મહિનો શરૂ થઈ જશે. એમાં 7, 8 દી 15 દી પાછા પવિત્ર દિવસો બધા શરૂ થશે વચમાં. એટલે બધા એમ કે હો ભાઈ પરીક્ષાના દિવસો તો ઈ જ છે. પણ આપણે 28 તારીખ વાળી, 27 વાળી, આપણે 27 વાળી પરીક્ષાની વાત કરીએ. 26 વાળી તો 26. લ્યો આ તો વધતી ગઈ, વેલા આવવા માંડી. હમણાં 5 મિનિટ રહીને પૂછશું તો 25 ફેબ્રુઆરી પહોંચી જશે. તો આપણે વ્યસ્ત એમાં છીએ એટલે આપણને આજુબાજુનો ખ્યાલ હોય નહીં. તમે 12મું ધોરણ પૂરું કરીને કોલેજના 3-4 વર્ષ પૂરા કરશો અને પછી કોઈ તમને એમ કહેશે કે ભાઈ હિસાબ લખવાના છે, તો આપણે સીધા હિસાબો લખી શકશું નહીં. 12મું પૂરું થાય, કોલેજના 3-4 વર્ષ કરીએ તો સાવ ન લખી શકીએ. તો અતિ ઉત્તમ. તો આપણને કોઈ એમ કે ભાઈ એકાઉન્ટ લખવાનું છે તો આપણે એકાઉન્ટ લખી શકતા નથી. શું કામ? આટલું બધું વર્ષ ભણ્યા પછી એ તે હિસાબો નથી લખી શકતા. એનો અર્થ કે શિક્ષણમાં અભાવ છે. પણ આપણને પહેલેથી જ તે જે વસ્તુ કરવાની છે એનું જ શિક્ષણ આપી દેવામાં આવે તો આગળ જઈને નોકરીનું કામ કેવું સરળ. એટલે જો યાદ આવ્યું તો કીધું, આ વખતથી કોલેજમાં આપણે જઈએ છીએ એટલે ખબર છે. આ વખતથી કોલેજમાં આ મુદ્દાને ધ્યાનમાં રાખીને, રોજગાર લક્ષી શિક્ષણને ધ્યાનમાં રાખીને તમે હમણાં કોલેજમાં આવશો એટલે ખબર પડશે. આ જ વખતથી કોલેજના છેલ્લું વર્ષ તમારે હોય, કોલેજમાં સેમિસ્ટર આવે. છેલ્લું વર્ષ એટલે કે આમ મોટે ભાગે 3જું વર્ષ અને એનું છેલ્લું સેમિસ્ટર એટલે કે 6થા સેમિસ્ટરમાં તમે આવો એટલે ફરજિયાત સરકારે ઇન્ટર્નશીપ કરી નાખી. યુનિવર્સિટી એમ કીધું કે બધાએ ફરજિયાત ઇન્ટર્નશીપ કરવાની. અત્યારે હાલની તારીખે અમારા વિદ્યાર્થીઓ કરે છે એટલે ખબર છે. 4-4, 5-5 જગ્યાએ પૂછવા જાય ને, ઇન્ટર્નશીપમાં શું હોય? ફ્રીમાં તમારે કોકનું કામ કરવાનું. 4-4, 5-5 જગ્યાએ જાય છે, ફ્રીમાં સામેથી કામ કરી દેવા માટે જાય છે, તોય કોઈ નથી રાખતું. હવે એક વિષય થઈ ગયો ઇન્ટર્નશીપ. તમારે કોલેજમાં ઓન એન એવરેજ 7 વિષય ભણવાના હોય, પણ છેલ્લા વર્ષમાં અને છેલ્લા સેમમાં તમારે એક વિષય ઇન્ટર્નશીપ નો આવે, બાકીના 6 વિષય અલગથી ભણવાના. ફ્રીમાં કામ કરવાનું છે તોય ના પાડે છે, તોય એમ કહેશ કે ભાઈ ના અમારે જરૂર નથી. તો વિચારો કે એવી પરિસ્થિતિમાં તમે જયારે વાસ્તવિક નોકરી લેવા માટે જઈશું, ઇન્ટર્નશીપમાં તો હજી તમે કોલેજમાં છો અને સામે વાળાનું ફ્રીમાં કામ કરવાનું, તોય કોઈ નથી બોલાવતું.
કારણ કે એ લોકોને ખબર છે અહીંના ભણેલા વિદ્યાર્થીઓ છે, અહીંના એટલે કે ગમે ત્યાંના હોય, એનામાં કેટલી આવડત હોય એ બધાને ખબર છે. એટલે કોઈ એમ નોકરીમાં નથી રાખતું. હમણાં મને કાલે જ એક છોકરો કહેવા આવ્યો કે સાહેબ કે 7 જગ્યાએ આપણે પૂછ્યું, એટલે મને ઘડીક ગર્વ થઈ ગયો. મેં કીધું ઓહો, છોકરો મહેનતુ છે. 7 જગ્યામાંથી મને એમ કે સાથે ઇન્ટર્નશિપ કરવાની છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પાછો વટમાં એમ કે સાહેબ 7 જગ્યાએ ઇન્ટર્નશિપ નું પૂછ્યું. એટલે મેં પૂછ્યું તો હવે ક્યાં નક્કી કર્યું કરવાનું ઇન્ટર્નશિપ? 7 જગ્યાએ ના પાડી દીધી. તો પછી એનો વટ તને 7 જગ્યાએ તે પૂછ્યું ને 7 જગ્યાએ તને ના પાડી દીધી, વટ એનો પાછો વટમાં કહેવાય. એટલે આવી પરિસ્થિતિ, કોમ્પિટિશન બહુ છે. એવામાં જો તમને રોજગાર લક્ષી શિક્ષણ મળી જાય તો આ કોમ્પિટિશન માંથી તમે કેવા રહેશો? અલગ રહેશો. પછી કુટીર અને લઘુ ઉદ્યોગોનો વિકાસ, ખાસ કરીને એવા ઉદ્યોગો કે જે ઉત્પાદન પદ્ધતિ કઈ અપનાવે છે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવે છે. એવા કુટીર અને લઘુ ઉદ્યોગોનો જો વિકાસ કરવામાં આવશે, મોટા ઉદ્યોગો મોટે ભાગે જે છે એ યંત્રથી કામ કરશે, પણ કુટીર અને લઘુ ઉદ્યોગો કોનાથી કામ કરે છે? તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. કોણ ઝીણું ઝીણું બોલે છે? કોણ બોલે છે ઝીણું ઝીણું? તને ખબર છે કોણ બોલે છે? નહીં. કુટીર અને લઘુ ઉદ્યોગો મોટે ભાગે કેવા છે? તો કે મૂડી રોકાણમાં ઓછું જોઈએ અને રોજગારી કેવી મળે છે? તો કે વધારે મળે છે. તો આવા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. ખેતી ક્ષેત્રે માળખાકીય સુવિધાઓનો વિકાસ, કે આપણે જે ખેતી ક્ષેત્રમાંથી પછી 3 ઉભા થઈને આવતા કષ્ટ પડશે. મેં 3 માં તારું કીધું, આ 3, આ 3, આ જો આમાં કેવું હોય કે જે ચોરી કરતો હોય ને, ચોરીનું નામ લઈને ચોર આમેથી આવે કે ભાઈ ના ના મેં ક્યાં. એટલે આપણે ગમે એને કહેતા હોય ને વાત કરવાની નથી. એટલે વાતું કરતો હોય ને પેલા મેં ક્યાં વાત કરી, પણ હું ક્યાં તારી વાત જ કરું? તું તો ડાયો છે, મને ખબર છે. એકવાર કીધા પછી તું નો જ કર, એ મને વિશ્વાસ છે. તું 3 નહીં, તું તો બહુ, હવે તો તું 3 માં શું, હવે તો તું ટોપ 10 માં આવીશ ભણતરમાં. ખેતી ક્ષેત્રે માળખાકીય સુવિધાનો વિકાસ. આપણે આગળ જોયું કે ભારતીય ખેતી મોટે ભાગે કેવી છે? વરસાદ આધારિત છે. એટલે આપણે વર્ષમાં પાક કેવા લઈ શકીએ? તો કે 1 કે 2 જ પાક લઈ શકીએ. પણ જો ઈ જ ખેતીમાં આપણે માળખાકીય સુવિધાનો વિકાસ કરીએ, એટલે કે સિંચાઈની સગવડમાં વધારો કરીએ, જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ, સારા એવા બિયારણોનો ઉપયોગ કરીએ, તો આ બધી જ વસ્તુને કારણે ઉત્પાદન કેવું થશે? તો ઉત્પાદન જે છે એ વધશે. સિંચાઈની સગવડતા વધવાથી વરસાદ ઉપર પાણીનો આધાર નહીં રાખવો પડે, એટલે આખા વર્ષમાં આપણે ઉત્પાદનનું કામ કરી શકશું. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને પ્રોત્સાહન. જ્યાં જ્યાં યંત્રો કામ કરે છે બધી જગ્યાથી યંત્રોને દૂર કરવાના અને કામ કોને આપી દેવાનું? માણસોને જે છે એ કામ આપી દેવાનું. આંતરમાળખાકીય સુવિધાઓનો વિસ્તાર, ખાસ કરીને ગામડાઓમાં રોડ, રસ્તા, વીજળી, પાણી, સંદેશા વ્યવહાર જેવી સુવિધાઓનો વિકાસ કરશો, જેથી કરીને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો શું કરશે? તો કે આવા ગામડાઓમાં જે છે પોતે ઉદ્યોગ ધંધા સ્થાપવા માટે પ્રેરાશે. ઉદ્યોગને શું જોતું હોય? ઉદ્યોગને કાચો માલ સરળતાથી મળી રહે, ઉદ્યોગને સસ્તા મજૂરો સરળતાથી મળી રહે અને પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એનું માર્કેટ સરળતાથી મળે. એ જ જોવાનું કામ કોનું છે? ઉદ્યોગોનું છે. ઉદ્યોગની 3 જ જરૂરિયાત હોય: 1 મજૂર, બીજો કાચો માલ અને ત્રીજું માર્કેટ. હવે જો તમે રોડ, રસ્તા, વીજળી, પાણી બધું જ ગામડામાં આપી દેશો, એટલે ગામડામાં આ 3 વસ્તુ છે. ગામડામાં વસ્તી વધારે છે એટલે ઉદ્યોગને વસ્તુ વેચવા માટેનું માર્કેટ મળી જશે. બીજું, ગામડાનો વ્યક્તિ પ્રમાણમાં ઓછો શિક્ષિત છે એટલે ઈ કેવા દરે મજૂરી કરશે? ઓછા દરે મજૂરી કરશે, એટલે બીજી વસ્તુ લો લેબર મળી જશે. અને ત્રીજું, કાચો માલ. મોટા ભાગની ખેતી ગામડામાં જ થાય છે,
અને ઉદ્યોગને જરૂરી હોય એવો કાચો માલ એને સરળતાથી મળશે. એટલે ઉદ્યોગો ગામડામાં સ્થપાવવા માટે જે છે એ પ્રમાણમાં કેવા થશે તો કે ઝડપથી આગળ આવશે, પણ ક્યારે? જ્યારે પાયાની સુવિધા હશે તો. પછીનું માનવ શક્તિનું આયોજન કરવું. દેશમાં કયા ક્ષેત્રમાં કેટલા અને કેવા પ્રકારના કુશળ શ્રમિકોની જરૂર છે તેનું પૂર્વાનુમાન કરી શિક્ષણ અને તાલીમની એવી જ વ્યવસ્થા અપનાવવાની જેથી કરીને ભવિષ્યના શ્રમના પુરવઠા આપણે પૂરા પાડી શકાય. આપણને ખબર છે કે ભાઈ ભવિષ્યમાં 10,000 એન્જિનિયરની જરૂર પડશે, તો ભણતરમાં 10,000 એન્જિનિયરને જ એડમિશન આપવાના, કે 10,000 લોકો સુધી ના જતે એડમિશન એન્જિનિયરિંગમાં આપવાના. આપણને ખબર પડે કે ભાઈ ભવિષ્યમાં 20,000 ડોક્ટરની જરૂર પડશે, તો ડોક્ટરના 20,000 ફોર્મ જ ભરાવાના. આપણને ખબર પડે કે ભાઈ 50,000 એકાઉન્ટન્ટની જરૂર પડશે, તો એકાઉન્ટન્ટનો લગતો અભ્યાસમાં 50,000 લોકોને જ એડમિશન આપવાનું. જેટલા લોકોની જરૂર હોય એટલા પ્રમાણમાં આપણે જે છે શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવાની. અને જે પ્રકારના શિક્ષણ આપવામાં આવશે એ પણ કેવું આપવામાં આવશે તો કે વાસ્તવિક જગતને લગતું. આવું કરવાથી જે વ્યક્તિઓ શિક્ષિત થઈને બહાર નીકળશે એને રોજગારી વધવા માટેની સંભાવના કેવી થશે? વધશે. તમે જો સરકારી ખાતાવાળા આવું જ કરે. સરકારી ખાતામાં જે છે લોકો રિટાયર થવાના હોય એના 2-3 વર્ષ પહેલા સરકાર ડેટા મંગાવી લે, ભાઈ 2 વર્ષમાં 3 વર્ષમાં કેટલા લોકો રિટાયર થવાના. પછી 2-3 વર્ષમાં સરકાર એક હારે ભરતી કરે, એક વ્યક્તિ જઈને એક વ્યક્તિને બોલાવે, એક વ્યક્તિ જઈને એક વ્યક્તિને બોલાવે, એવું કરવા બે સરકારને ખર્ચો થઈ જાય. એટલે સરકાર શું કરે? પૂર્વાનુમાન કરે કે ભાઈ ક્યાં અને કેટલી જગ્યા ખાલી પડવાની છે. તો આખા દેશમાં એવું જ પૂર્વાનુમાન કરે. આખા દેશમાં ઉદ્યોગો, તમામ પ્રકારના ઉદ્યોગો શું છે? કોણ? આખા દેશમાં તમામ પ્રકારના ઉદ્યોગ ધંધા, કૃષિ અને સેવા, એ પછી ખાનગી ક્ષેત્રના હોય કે પ્રાઇવેટ ક્ષેત્રના, બધી જ જગ્યાએ કેટલા લોકોની, શ્રમિકોની જરૂર છે એનો ખ્યાલ આવે. એ જ મુજબ આપણે શું કરશું? માનવ મૂડી રોકાણ. પછી બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેની યોજના. એમાં સૌથી પહેલું આપેલું છે મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાનૂન. એનો ઉદ્દેશ શું છે તો કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા કુટુંબોને જીવન નિર્વાહની તક પૂરી પાડવાની અને રોજગારીની સુરક્ષા આપવાની. આ યોજના અંતર્ગત ઘરના ઓછામાં ઓછા એક વ્યક્તિને આખા વર્ષના ઓછામાં ઓછા કેટલા દિવસ તો કે 100 દિવસ સુધી કામ મળે, આ માટેની યોજના છે. મનરેગા યોજના મોટે ભાગે કોની માટે લાગુ છે? જે લોકોને શારીરિક શ્રમ કરીને પૈસા મેળવવા છે. મનરેગા યોજના આ માટે કામ કરે છે. કામ માંગ્યાના 15 દિવસમાં જો રોજગારી ન મળે, ખાસ MCQ માં પૂછાય છે કે મનરેગા યોજનામાં વધુમાં વધુ કેટલા દિવસમાં કામ મળી જાય છે? 15 દિવસમાં. જો 15 દિવસમાં કામ ન મળે તો નિયમિત દરે શું આપવામાં આવે છે? બેરોજગારી ભથ્થું. એટલે કામ નહીં કરવાનું પણ સરકાર તમને પૈસા તોય આપશે, મનરેગામાં નામ નોંધાયેલું હોય છે તો. આમાં 1/3 ભાગની રોજગારી મહિલાઓ માટે અનામત રાખેલી છે. એટલે જો 3 વ્યક્તિ લેવાના હોય તો એમાંથી એક વ્યક્તિ ફરજિયાત કોણ હશે તો કે મહિલા હશે. આગળ આપણે કારણોમાં જોયું હતું કે ભાઈ મહિલાઓને શિક્ષણનો જે છે એ સુવિધા નથી અપાતી, રોજગારીની કામ નથી અપાતું, એટલે અહીંયા શું કરી નાખ્યું તો કે અનામત રાખી દીધું. એટલે 3 માંથી એક વ્યક્તિ મહિલા હશે. આટલી વસ્તુ જો 2 માર્કમાં તમને મનરેગા પૂછી શકે તો આટલી વસ્તુ 2 માર્કમાં લખવી કેવી છે? ફરજિયાત. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, એનો ઉદ્દેશ શું છે તો કે ભાઈ અસંગઠિત ક્ષેત્રના રોકાયેલા શ્રમિકોનું કલ્યાણ અને સામાજિક સુરક્ષાનો છે. આ યોજના દ્વારા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાનો લાભ આપવામાં આવે છે. તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ખાસ કરીને કોની માટે છે? અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકો માટે. અસંગઠિત ક્ષેત્ર કોને કહેવાય તો કે આપણે વાત કરી હતી કે ભાઈ મજૂરી કામ કરતા હોય, શાકભાજી વેચતા હોય કે રૂટીન જે લોકો કામ કરતા હોય, એ બધા અસંગઠિત ક્ષેત્રના લોકો કહેવાય. તો એવા વ્યક્તિઓના વિકાસ કરવા માટે કઈ યોજના છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. પછી ખાલી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, નામ ઉપરથી ખબર પડી ગઈ કે આ યોજના કોની માટેની હશે? ગ્રામીણ ક્ષેત્ર માટેની હશે. ગ્રામીણ યુવાઓને રોજગારી લક્ષી તાલીમ આપવાની તેમજ સ્વનિર્ભર બનાવવાની. એટલે આ યોજનાનો ઉદ્દેશ લોકોને રોજગારી આપવાનો નથી પણ શું છે? સ્વરોજગારી ઊભી કરવાનો છે. 18 થી 35 વર્ષના ગ્રામીણ યુવાનોને વિવિધ વ્યવસાયોમાં કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવશે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ઉદ્દેશ શું હતો તો કે હર ખેત કો પાણીના સૂત્ર સાથે ખેતી ક્ષેત્રમાં રોજગારી વધી. આ કૃષિ સિંચાઈ યોજના છે ને 2 માર્કમાં ઘણી વાર પૂછાઈ જાય છે, એટલે 2 માર્ક માટે મહત્વની છે.
મુખ્ય બાબત શું છે તો કે સિંચાઈની સુવિધા વધવાથી ખેતીમાં એક કરતા વધુ પાક લઈ શકાય, જેના કારણે ખેતીમાં રોકાયેલા શ્રમિકોને મોસમી બેરોજગારીથી ઘટાડો મળે. આગળ આપણે જોયું કે ભારતીય ખેતી કેવી છે, ચોમાસા આધારિત છે. સિંચાઈની સુવિધા ગ્રામીણ ખેડૂતો પાસે નથી. શું કામ નથી તો કે સિંચાઈની સુવિધા ઊભી કરવા માટે પૈસા નથી. પૈસા નથી એટલે સિંચાઈની સુવિધા કોણ પૂરી કરી આપશે તો કે સિંચાઈની સુવિધા જે છે એ સરકાર પોતે પૂરી કરીને આપશે. ખેતર તમારું હોય છે પણ સિંચાઈનો સુવિધા કોણ આપશે? સરકાર આપશે. તો ઈ કઈ યોજના છે? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. પછીનું સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા. એમાં પેલું સ્કિલ ઇન્ડિયા, યુવાનોમાં રહેલા શક્તિ અને કૌશલ્યને ઓળખી તેમને આધુનિક ઉદ્યોગો મુજબ તૈયાર કરવા માટે તાલીમ કેન્દ્રો દ્વારા જે છે એ મદદ કરવામાં આવે છે. એટલે તમારે ધંધો કરવો છે, તમારે વ્યવસાય કરવો છે, તમારી પાસે આવડત છે પણ હજી પ્રાથમિક તબક્કાની છે, તો એ જ આવડતમાં વધારો થાય એટલે ખાસ કરીને આઈટીઆઈ વર્ગો જે છે ચલાવવામાં આવતા હોય. એક પ્રકારનો શું છે તો કે કૌશલ્ય વર્ધનનું કામ કરે છે. બધા જ વ્યક્તિઓમાં સ્કિલ તો હોય જ. તે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ એ સ્કિલ વાળા જ છે. વાત કરતા કરતા આપણે સામું જોઈએ એટલે તરત એવા હાવભાવ કરી નાખે ને કે જાણે વર્ષોથી બિચારો મોટામાંથી એક શબ્દ નહીં બોલ્યો. આ એક સ્કિલ છે. પરીક્ષામાં બેઠા બેઠા બાજુમાંથી પેપરમાંથી જવાબ જોતો હોય પણ સુપરવાઇઝર જો જાય એટલે હેવી ગણતરી કરવા માંડે ને. ઇકોનોમિક્સના પેપરમાં તે ગણતરી એની શરૂ થઈ જાય કારણ કે સુપરવાઇઝર જોતા હોય. આ એક કળા છે. સામે વાળાને ખબર ન પડે કે ઇકોનો પેપર છે એટલે ગણતરી એમાં જ કઈ હોય નહીં, પણ બાજુ વાળામાંથી જોતો હતો એટલે ઇકોનોમિક્સમાં શું કરીને આવશે તો કે ગણતરી કરીને આવશે. આ એક શું છે? સ્કિલ છે. આ જ સ્કિલને ધાર આપવાનું કામ કોણ કરશે? સ્કિલ ઇન્ડિયા. હે કોણ કરશે? એવું એ મોટો કલાકાર છે. પછી મેક ઇન ઇન્ડિયા, ભારતમાં ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે નવી રોજગારીની તકો ઊભી કરવાની યોજના મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયાના ભાગરૂપે શું કરવામાં આવશે તો કે સસ્તા દરે જમીન મળે એવા પ્રયત્ન કરવામાં આવશે. ઉદ્યોગો માટે વીજળી, પાણી, કરની સુવિધાઓ જે છે એમાં પ્રમાણમાં ઉદ્યોગોને શું આપવામાં આવશે? પ્રોત્સાહન. જમીનના ભાવ ઘટાડીને ઓછા દરે જમીન આપવામાં આવશે. વીજળી જે છે વીજળીના યુનિટના ભાવ ઘટાડી દેશે. અમુક સમય સુધી જો તમે ભારતમાં ઉત્પાદન કરો તો કરવેરા કેવા દેવાના તો કે ઓછા દેવાના, એટલે કરવેરામાં લાભ આપવામાં આવશે. આ બધું મેક ઇન ઇન્ડિયા છે. પછી મુદ્રા યોજના, નાના ઉદ્યોગ સાહસિકો અને સ્વરોજગારી મેળવવા ઈચ્છતા લોકોને નાણાકીય સહાય પૂરી પાડવાનું કામ કરે છે. આ યોજના હેઠળ ખૂબ જ ઓછા વ્યાજે અને સરળ શરતોએ લોન આપવામાં આવે છે. જો એક માર્કમાં મુદ્રા યોજનાનો હેતુ પૂછાય છે, એક માર્કમાં મુદ્રા યોજના શેમાં નથી? એમાં નથી. બહુ ગરીબ. આ છે ગ્રામ જ્યોતિ યોજના. આ લખી નાખજો, ઘણી વાર પૂછાઈ જાય. જૂની ટેક્સ્ટ બુકમાં હતું. કાંઈ નહીં તો તમે ન લખતા, ખાલી સાંભળો. હા, મારી પાસે જૂનું હોય કે નહીં હારવાર એટલે મેં નાખી દીધું. પછી જોયું ન હોય, નવામ નથી. કાંઈ નહીં, ન હોય તો ખાલી સાંભળો. મુદ્રા યોજના. મુદ્રા યોજનાનું કામ શું છે તો કે ભાઈ વ્યાજનો દર, ઓછા વ્યાજના દરે અને પ્રમાણમાં સરળતાથી લોન આપવાનું. પ્રમાણમાં અહીંયા લોન કેવું આવશે? હા આપણે કીધું કે આજની પીડીએફ મળશે. આ લોન પ્રમાણમાં કેવી હશે તો કે ઓછા વ્યાજના દર વાળી અને ઓછી રકમ વાળી. અને છેલ્લું ગ્રામ જ્યોતિ યોજના, ગ્રામીણ વિસ્તારમાં સતત વીજળી પૂરી પાડવા. ખાસ ધ્યાન રાખજો, સતત વીજળી પૂરી પાડવા માટે આ યોજના જે છે વિકસાવવામાં આવી છે. યોજનાની અસર શું છે તો કે ગ્રામીણ ક્ષેત્રે વીજળી ઉપલબ્ધ થવાથી ગામડામાં જે છે રોજગારીની તકો વધી છે. ઉદ્યોગોને કામ કરવા માટે કોની જરૂર છે? મશીનની. અને મશીનને કામ કરવા કોની જરૂર છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.